નમસ્કાર. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી યુવક મહોત્સવના પોર્ટલ ઉપર આપનું સ્વાગત છે. આજે હું તમને આ પોર્ટલ ઉપર કોલેજે પોતાનું રજિસ્ટ્રેશન કેવી રીતના કરવું એ હું તમને જણાવીશ. તો સૌપ્રથમ પોર્ટલ ઉપર આવ્યા બાદ કોલેજે પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરવા માટે થઈ કોલેજ રજિસ્ટ્રેશન નામની લિંક આપેલી હશે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ એક રજિસ્ટ્રેશન નામનું ફોર્મ ખુલશે. ફોર્મની અંદર અમુક ડિટેલ છે ફિલઅપ કરવી પડશે. પહેલા કોલેજનું નામ એન્ટર કરવું પડશે, કોલેજ કોડ એન્ટર કરવો પડશે. ત્યારબાદ કોલેજે પોતાનું ઈમેલ આઈડી એન્ટર કરવાનું રહેશે. ઈમેલ આઈડી એક વખત એન્ટર થયા બાદ ચેન્જ થઈ શકશે નહીં, એ ધ્યાનમાં રાખવું. ત્યારબાદ સિટી એન્ટર કરવાનું રહેશે અને લાસ્ટમાં પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ આપવો પડશે. પાસવર્ડ એક વખત એન્ટર થયા પછી બદલી શકશે નહીં, એટલા માટે થઈ પાસવર્ડ છે એ પ્રોપર રાખવો. આખું ફોર્મ કમ્પ્લીટ થઈ ગયા પછી લાસ્ટમાં રજિસ્ટર નામનું બટન આપેલું છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે અને જેવી જ રજિસ્ટ્રેશન બટન ઉપર ક્લિક થશે એવો જ તમને તમે જે એન્ટર કરેલું મેલ આઈડી હશે એ ઉપર તમારું યુઝરનેમ અને પાસવર્ડ છે એ સેન્ડ કરવામાં આવશે. રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ લોગિન ઉપર તમને ટ્રાન્સફર કરશે. લોગિન ફોર્મ ઉપર આવ્યા પછી જે તમે ઈમેલ આઈડી અને પાસવર્ડ રજિસ્ટ્રેશનમાં એન્ટર કરેલો હતો એ ઈમેલ આઈડી અને પાસવર્ડ અહીંયા એન્ટર કરવાનો રહેશે અને લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. લોગિન થયા બાદ તમને એક ડેશબોર્ડ જોવા મળશે. ડેશબોર્ડની સાઈડમાં નેવિગેશન મેનુ આપેલું છે. તેની અંદર સૌપ્રથમ ટીમ મેનેજર, સ્ટુડન્ટ, કલાયાત્રા અને ફાઇનલ સબમિટ નામના ઓપ્શન તમને જોવા મળશે અને ઉપરની સાઈડ લોગઆઉટ અને કોલેજની કઈ ડિટેલ્સ અપડેટ કરવી હોય તો અપડેટ પ્રોફાઇલ નામનું ફોર્મ આપેલું હશે, એની અંદરથી તમે તમારી ડિટેલ ચેન્જ કરી શકશો. સૌપ્રથમ કોલેજે ટીમ મેનેજર એડ કરવાના રહેશે. ટીમ મેનેજર ઉપર ક્લિક કર્યા બાદ તમને એક ફોર્મ ઓપન કરવામાં આવશે. એની અંદર ટીમ મેનેજરનું નામ, એના મોબાઈલ નંબર, એના વોટ્સએપ નંબર અને ઈમેલ આઈડી એન્ટર કરવાના રહેશે. એન્ટર કર્યા બાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે અને ક્લિક કર્યા બાદ તમને નીચે જે ટીમ મેનેજર તમે એડ કરેલા હશે એનું લિસ્ટ તમને જોવા મળશે. ટીમ મેનેજર મેક્સિમમ કોઈ પણ કોલેજ છે એ મેક્સિમમ 3 જ એન્ટર કરી શકશે, 3 થી વધારે એન્ટર થશે નહીં. ટીમ મેનેજર સક્સેસફુલી એન્ટર થઈ ગયા બાદ કોલેજે સ્ટુડન્ટ એડ કરવાના રહેશે. તો સ્ટુડન્ટ એડ કરવા માટે થઈ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. સ્ટુડન્ટ ઉપર ક્લિક કરશે એટલે સ્ટુડન્ટનું એક ફોર્મ ઓપન થશે. તેની અંદર સ્ટુડન્ટની બેઝિક ઇન્ફોર્મેશન બધી એન્ટર કરવાની રહેશે. દાખલા તરીકે અહીંયા આપેલું છે સ્ટુડન્ટનું નામ, તો સરનેમ, નેમ અને ફાધર નેમ. આ રીતે પેલા ટેક્સ્ટ બોક્સની અંદર સ્ટુડન્ટનું પ્રોપર નામ આપવાનું રહેશે. ત્યારબાદ બર્થ ઓફ ડેટ એન્ટર કરવાનું રહેશે. બર્થ ડેટની અંદર ખાસ એ ધ્યાન રાખવાનું રહેશે કે 25 વર્ષની ઉપરનો કોઈ બી વ્યક્તિ છે આની અંદર એન્ટર થઈ શકશે નહીં, એટલે કે રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. બર્થ ડેટ એન્ટર થઈ ગયા પછી જેન્ડરનું ઓપ્શન આપેલું છે. જેન્ડર એન્ટર કર્યા પછી HSC પાસિંગ યર એ ફિલઅપ થઈ ગયા પછી કેટલામાં સ્ટાન્ડર્ડમાં ભણે છે, પછી એની ઇવેન્ટ કે કયા ઇવેન્ટમાં એને પાર્ટિસિપેટ કરેલું છે. એવી રીતે કોઈ પણ સ્ટુડન્ટ છે એ 3 ઇવેન્ટમાં પાર્ટિસિપેટ થઈ શકશે અલગ અલગ. જે ઇવેન્ટમાં પાર્ટિસિપેટ છે એ અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. ત્રણેયની અંદર જે સ્ટુડન્ટનું રજિસ્ટ્રેશન કરો છો તેનું ફોટો અને બર્થ પ્રૂફ માટે થઈ એટલે કે કોઈ ડોક્યુમેન્ટ એન્ટર કરવાનું રહેશે. આ બધી ડિટેલ પ્રોપરલી એન્ટર થઈ ગયા બાદ લાસ્ટમાં સબમિટ નામનું બટન આપેલું છે, એ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. સબમિટ બટન ઉપર ક્લિક કર્યા પછી જે સ્ટુડન્ટનું રજિસ્ટ્રેશન કરો છો એ સ્ટુડન્ટનું રજિસ્ટ્રેશન સક્સેસફુલી એન્ટર થઈ જશે અને જે સ્ટુડન્ટનું તમે એન્ટર કરેલા ડેટા હશે એ તમને અહીંયા નીચે જ બતાવવામાં આવશે. એ સ્ટુડન્ટને તમે અપડેટ બટન ઉપર ક્લિક કરી અપડેટ કરી શકશો, એટલે કે એની ડિટેલ છે તમે કોઈ ચેન્જ કરી શકો છો જો ભૂલથી એની અંદર કાંઈ મિસ્ટેક હોય તો. પછી અપડેટ બટન ઉપર ક્લિક કરશો એટલે એની બધી ડિટેલ અપડેટ થઈ જશે અને પાછી તમને અહીંયા જોવા મળશે.
અને જો કોઈ સ્ટુડન્ટ ભૂલથી એન્ટર થઈ ગયેલો છે તો ડિલીટ બટન ઉપર ક્લિક કરશો તો એ સ્ટુડન્ટ છે એ ડિલીટ થઈ જશે. આવી રીતના તમે આની અંદર સ્ટુડન્ટના રેકોર્ડ છે એ એડ કરી શકશો જે લોકો પાર્ટિસિપેટ થવા માંગે છે એના. અને સ્ટુડન્ટ એડ થઈ ગયા પછી કલા યાત્રાનું ઓપ્શન આપેલું છે. તો કલા યાત્રાની અંદર જો કોઈ કોલેજે પાર્ટિસિપેટ થવું હોય તો કલા યાત્રા ઉપર ક્લિક કરી આ બધા નિયમો ખાસ ધ્યાનમાં રાખી એડ ફોર કલા યાત્રા ઉપર ક્લિક કરવાનું રહેશે. અને જો ભૂલથી કોઈ પણ કોલેજથી અપ્લાય ફોર કલા યાત્રા ઉપર ક્લિક થઈ જાય તો એનું કલા યાત્રામાં રજીસ્ટ્રેશન થઈ જશે. બટ જો તમારે કલા યાત્રામાં પાર્ટિસિપેટ નથી કરવું, કેન્સલ ફ્રોમ કલા યાત્રા ઉપર ક્લિક કરવાથી તેનું રજીસ્ટ્રેશન પાછું કલા યાત્રામાંથી ડિલીટ થઈ જશે. હવે ત્યારબાદ કોલેજની બધી ઇન્ફોર્મેશન એન્ટર થઈ ગઈ છે કે ટીમ મેનેજર, સ્ટુડન્ટ અને કલા યાત્રા. તો લાસ્ટમાં એક ફાઇનલ સબમિટ કરીને ઓપ્શન આપેલું છે. ત્યાં તમને કોલેજની બધી ડિટેલ્સ, ટીમ મેનેજર તમે એન્ટર કરેલા છે તેની બધી ડિટેલ્સ અને જેટલા સ્ટુડન્ટ પાર્ટિસિપેટ થયા છે એ બધાની પ્રોપર ડિટેલ જોવા મળશે. આ બધી વસ્તુ પ્રોપર ચેક કર્યા બાદ લાસ્ટમાં ફાઇનલ સબમિટ નામનું બટન આપેલું છે. તો એક વખત બધી ડિટેલ ચેક કરી અને ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરશો ત્યારે જ જે કોલેજ છે એ યુવક મહોત્સવની અંદર પાર્ટિસિપેટ ગણાશે. જો ફાઇનલ સબમિટ કરેલું નહીં હોય તો એનું રજીસ્ટ્રેશન છે એ કેન્સલ ગણવામાં આવશે. એટલે ખાસ બધી જ ઇન્ફોર્મેશન છે એન્ટર થઈ ગયા બાદ ફાઇનલ રિપોર્ટ ચેક કરવો અને ચેક થઈ ગયા પછી ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરવું. તો જો બધી ડિટેલ પ્રોપર હોય તો ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારા કોલેજનું ફાઇનલ જે રજીસ્ટ્રેશન છે યુવક મહોત્સવની અંદર કન્ફર્મ થઈ જશે. અને તમે લાસ્ટમાં એક પ્રિન્ટ રિપોર્ટ કરીને ઓપ્શન મળશે તમને. પ્રિન્ટ રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા કોલેજનો આખો રિપોર્ટ તમને જોવા મળશે. અને તારીખ 10/9/2024 પછી જે વધારાના જે કોલેજના બધા રિપોર્ટ છે એ પણ તમે આની અંદરથી ડાઉનલોડ કરી શકશો. એન્ડ લાસ્ટ લોગઆઉટ ઉપર ક્લિક કરશો એટલે લોગિન સ્ક્રીન ઉપર તમે ટ્રાન્સફર થશો. અને અહીંયા ફૂટરમાં ટેકનિકલ જો કાંઈ પણ એરર હોય તો આ મેન્શન કરેલા નંબર ઉપર કોઈ પણ કોલેજ છે એ કોલ કરી શકે છે. કોલ કરવાનો સમય છે મોર્નિંગમાં 9 થી 12 અને આફ્ટરનૂનમાં 3 થી 5માં કોલ કરી શકે છે. આઈ હોપ કે આ બધી ઇન્ફોર્મેશન છે તમને હેલ્પફુલ રહેશે. આપના સહયોગ બદલ થેન્ક યુ.